बार सायन्सना विद्यार्थी मित्रों गुड मॉर्निंग। આજના લેક્ચરમાં આગળ વધીએ પહેલાં તમને વિનંતી કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન ઓન કરી રાખો, જેથી કરીને હું જ્યારે જ્યારે વિડીયો અપલોડ કરું અથવા ઓપન કરું ત્યારે તમને એ વિડીયો સીધો મળી જાય। હું બીજા કોઈને મોકલું ને બીજા કોઈ મિત્રો તમને મોકલે એ પ્રક્રિયા ના કરવી પડે, એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખશો એવી વિનંતી। હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 10.3નો દાખલા નંબર 6, જેમાં આપણને આપ્યું છે a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ b બાર બરાબર 8 અને માન a બાર બરાબર 8 માન b બાર। તો માન a બાર અને માન b બાર શોધો। તો આપણને જે આપેલું છે તે લઈએ। બરાબર 8 છે। હવે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ। a બાર ડોટ a બાર માઇનસ a બાર ડોટ b બાર प्लस b बार डॉट a बार माइनस b बार डॉट a बार इज इक्वल टू 8। अब a बार डॉट b बार डॉट a बार में एक ज गणे, आ माइनस ना प्लस है એટલે આવું થશે। ચલો a બાર ડોટ a બાર એટલે માન a બાર સ્ક્વેર માઇનસ b बार डॉट b बार એટલે मान b बार स्क्वेर इज इक्वल टू 8। હવે જો બીજું કંઈક તમને આપ્યું છે પાછું, मान a बार બરાબર 8 मान b बार આવું આપ્યું છે। તો અહીંયા મૂકી દઈએ એટલે 8 નો વર્ગ થશે 64 64 मान b बार स्क्वेर माइनस मान b बार स्क्वेर इज इक्वल टू 8। लगभग 63 मान b बार स्क्वेर बराबर मान b बार स्क्वेर बराबर 8 भाग्या 63। એટલે એમાંથી આપણને મળી જાય मान b बार बराबर वर्गमूळમાં થઈ જશે ને, વર્ગમૂળમાં 8 ભાગ્યા 63। જવાબ થોડો અટપટો છે એટલે કદાચ ભૂલ ના હોય, આપણે ચેક કરી લઈએ। 10.3નો છઠ્ઠો બરાબર છે, તેને રૂટમાંથી બહાર કાઢ્યું છે 2 રૂટ 2 રૂટ 3 રૂટ 7 થાય। चलो હવે मान a बार बराबर 8 मान b बार, मान b बार की कितने અહીંયા લાવી દો તો 8 रूट 8 ભાગ્યા रूट 63। જો रूट 8 છે ને આવી રીતે લખાય ને, વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 એટલે 2 रूट 2 લખાય, અને 63 ને તમે ધારો તો શું લખી શકો 9 गुण્યા 7 એટલે 63 થાય 3 रूट 7। એટલે અહીંયા તમે આવું લખો 2 रूट 2 તો આ જવાબ આવો થઈ જાય 8 * 16 रूट 2 ભાગ્યા 3 रूट 7, અને પેલો જવાબ થઈ જાય 2 रूट 2 ભાગ્યા 3 रूट 7। બોલો સરળ દાખલો છે ને? ઓકે, આમાંથી એક બાબત શીખવાની છે તમારે। આ દાખલો એ અનુસંધાનમાં છે કે આ બેનો જે ગુણાકાર છે એ આપણે જેમ વાસ્તવિક સંખ્યાઓમાં અવયવો લખીએ છીએ એમ ના લખી દઈએ। વાસ્તવિક સંખ્યાઓ કેવું હોય x + y * x - y હોય તો તમે શું લખી દો છો x² - y²। અહીં એવું ના લખી દેવાય a બાર સ્ક્વેર માઇનસ b બાર સ્ક્વેર, આવું તો નહીં કરાય।
આવું તમે ના લખી શકો, કારણ કે સદિશનો કદાપી આવો વર્ગ હોય નહીં, એની કોઈ વ્યાખ્યા જ નથી. અને એનું જો તમારે સીધું સાદું લખવું તો આવું થાય. બસ એ બાબત તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે નંબર 7. 3a bar minus 5b bar dot 2a bar minus 7b bar solve. જો અહીંયા તમને આપ્યું છે 3a bar minus 5b bar, આ એક સદિશ છે. 2a bar plus 7b bar આ બીજો સદિશ છે. એટલે વચ્ચે શું મૂક્યું છે? જો ડોટ, એટલે અંતર. હવે અહીંયા આપણે સાદા જેમ કૌંસ છોડીએ છીએ એમ કૌંસ જ છોડીએ તો આવું થશે. 3a bar dot 2a bar, બરાબર. પછી પ્લસ 3a bar dot 7b bar, પછી માઇનસ 5b bar dot 2a bar અને માઇનસ 5b bar dot 7. 3a bar પણ એક સદિશ જ કહેવાય, 2a bar પણ એક સદિશ કહેવાય અને એનો ડોટ ગુણાકાર છે. હવે 3a bar માં 3 અદિશ છે, a bar સદિશ છે. 2a bar માં 2 અદિશ છે, a bar સદિશ છે. હવે એ બેનું શું કરવું? તો તમે a bar dot kb bar હોય માનો આ રીતે. અહીંયા પણ બીજો અદિશ લેવો લેવાય, પણ આપણે અહીંયા એક અદિશ k મૂકેલો છે, તો આની જગ્યાએ આવું કરી શકો તમે k bar શોધો અને ડોટ b bar કરો તો પણ ચાલે, અથવા આવું પણ કરી શકો k a bar dot b bar. એટલે આના પરથી એવું તારણ કઢાય કે તો અદિશ છે ને ગમે ત્યાં લઈ લેવાય, પણ પેલા જે બે સદિશો છે એનો તમારે ડોટ ગુણાકાર કરવાનો. એટલે અહીંયા જો આ એક અદિશ છે, આ એક અદિશ છે, એટલે 3 દુ 6 કરી દઈએ અને પેલા બે સદિશો વધ્યા એનો ડોટ ગુણાકાર કરીએ. અદિશો એટલે વાસ્તવિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓનો ગમે તે રીતે ગુણાકાર કરી દેવાનો. એટલે આવું થશે જો 6 a bar dot a bar, બરાબર. પછી અહીંયા થશે પ્લસ 7 કરી 21 a bar dot b bar, 5 દુ 10 b bar dot a bar અને માઇનસ 35 b bar dot b bar. હવે a bar dot a bar એટલે માન a bar સ્ક્વેર પ્લસ હવે 21 a bar dot b bar આ 10 a bar dot b bar કહેવાય. અને ડોટ ગુણાકારમાં a bar dot b bar ગણો કે b bar dot a bar ગણો, બે એક જ સમીકરણ. એટલે 21 માંથી 10 જશે એટલે 11 a bar dot b bar અને માઇનસ 35 b bar dot b bar એટલે માન b bar સ્ક્વેર. તો આ રીતે જો આને કૌંસમાં મૂકવો હોય તો વાંધો નહીં, અને આમ મૂકશો તો પણ બરાબર છે. 6 માન a bar સ્ક્વેર 11 a bar dot b bar આમ લખો માઇનસ 35 માન b. એટલે આમાં શું અંતરગુણનના ગુણધર્મો વિશે તમે પરિચિત થાઓ એ પ્રકારના દાખલાઓ મૂકેલા છે. હવે જઈએ આપણે દાખલા નંબર 8. તો શું કહે છે? જુઓ 8મો દાખલો. જો બે સદિશો a બાર અને b બારના માન સમાન હોય અને તેમની વચ્ચેનો ખૂણો 60° હોય તથા તેમનો અદિશ ગુણાકાર 1/2 હોય તો તેમના માન શોધો.
ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે લખીએ સોલ્યુશન. અહીંયા એને શું કીધેલું છે? બે સદિશોના માન સમાન છે, મતલબ કે માન એ બાર બરાબર માન. બરાબર. પછી તેમની વચ્ચેનો ખૂણો, ખૂણા માટે આવો સંકેત પણ ચાલશે, એ બાર બી બાર, અને ખૂણા માટે આમ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. કેટલો છે? 60°. અને તેમનો અદિશ ગુણાકારનો મતલબ થશે એ બાર ડોટ બી બાર બરાબર +2. તો શોધવાનું શું? માન એ બાર અને માન બી બાર. માન એ બાર શોધવાનું છે અને માન બી બાર. જો કે બંને સમાન છે એટલે ગમે તે એક શોધશો એટલે આવી જશે. તો શું કરીશું? બોલો. સૂત્ર મૂકીશું cos 60 બરાબર, યાદ છે તમને? વેરી ગુડ. એ બાર ડોટ બી બાર અપોન માન એ બાર માન. ચલો cos 60 એટલે cos π/3 એટલે 1/2. 1/2 બરાબર એ બાર ડોટ બી બાર પણ 1/2. अब मान ए बार ने मान बी बार બે સરખું છે એટલે मान ए बार સ્ક્વેર થઈ જાય. ચલો હવે 1/2 ઉડી જશે. मान ए बार સ્ક્વેર અહીંયા લાવી દો. मान ए बार સ્ક્વેર બરાબર implies मान ए बार बराबर मान ए बार ने मान बी बार બે સરખું છે એટલે मान બી બાર પણ એક જ થવાનું. मान बी बार बराबर 1 થશે. ખ્યાલ આવી ગયો? બીજી ભાષામાં કહીએ તો એ બાર અને બી બાર એકમ સદિશો થશે. એ બાર અને બી બાર મિત્રો કેવા સદિશો થશે? એકમ સદિશો. હવે જોઈએ દાખલા નંબર 9. શું કહે છે? જો એકમ સદિશ એ બાર માટે x બાર માઇનસ એ બાર ડોટ x બાર પ્લસ એ બાર બરાબર 12 હોય તો માન x બાર શોધો. એટલે મેં લખ્યું છે અહીં એ બાર એકમ સદિશ છે, એનો મતલબ શું થાય? માન એ બાર બરાબર 1 છે. તેમજ x બાર માઇનસ એ બાર ડોટ x બાર પ્લસ એ બાર બરાબર 12 આપેલું છે. સિમ્પલ દાખલો છે. x બાર ડોટ x બાર સીધું લખવું હોય તો લખો માન x બાર સ્ક્વેર. બોલો પછી માઇનસ ને એ પ્લસ આવશે. x બાર ડોટ એ બાર પછી આ માઇનસ આવશે. એ બાર ડોટ x બાર અને માઇનસ માન એ બાર અને બરાબર ચલાવવું છે. मान ए बार 1 છે, એકમ સદિશ કીધું છે. मान x બાર સ્ક્વેર માઇનસ 1 બરાબર 12 એટલે मान x બાર સ્ક્વેર બરાબર 13 એટલે मान x બાર બરાબર 15. જો અહીંયા પ્લસ ઓર માઇનસ કેમ નથી લેતા? ઘણી બધી જગ્યાએ તો સદિશનું જે માન છે એનું મૂલ્ય છે એ કદાપી ઋણ ના આવે. કોઈ પણ સદિશનું માન, કારણ કે માન એટલે સદિશની લંબાઈ બતાવે છે, લંબાઈ કદાપી ઋણ હોય ના. એટલે અહીંયા આપણે વર્ગમૂળ લઈએ છીએ એટલે પ્લસ ઓર માઇનસ લેતા નથી. વાસ્તવિક સંખ્યાઓનો અલગ વાત છે. હવે જોઈએ 10મો દાખલો. સદિશો એ બાર બી બાર અને સી બાર જો અહીંયા આપેલા છે. પછી એવું કીધું એ બાર પ્લસ લેમ્બડા બી બાર એ સી બારને લંબ હોય તો લેમ્બડાનું મૂલ્ય શોધો. બરાબર. અહીંયા મેં બધા સદિશો દર્શાવેલા છે. જો જોડે બીજી વાત કરી દઉં, તમે
બીજા સંદર્ભ સાહિત્યોમાંથી જો MCQ ગણતા હશો તો એમાં જૂના સિલેબસની રજૂઆત પણ ઘણી જગ્યાએ આવી જાય છે, એટલે એ વખતે તમે ગુંચવાઈ ના જતા. આ લોકો સદીશને અત્યારે આ રીતે લખે છે, માનો કે પહેલો એ બાર છે 2i કે પ્લસ 2j કે પ્લસ 3k કે આ સદિશ સ્વરૂપ જ છે, પણ જૂના પુસ્તકમાં આને આમ લખતા હતા 2 2 3. તો કદાચ સંદર્ભ સાહિત્યમાં કોઈ સદિશને આમ લખેલો હોય તો તમારે સમજી લેવાનું કે આ સ્વરૂપનો સદિશ જ છે. એટલે શું એમાં તમારે ડોટ ગુણાકારને એવું કરવું હોય તો નવું ના લાગે, એટલે જોડે જોડે આ વસ્તુ સમજી લેજો. હવે અહીં શું કીધું? a બાર પ્લસ લેમ્બડા b બાર અને c બાર પરસ્પર લંબ છે. હવે તમને યાદ છે લંબ હોવા માટેની શરત? બે સદિશો પરસ્પર લંબ હોય તો પહેલી વ્યાખ્યા હતી a બાર ડોટ b બાર બરાબર માન a બાર માન b બાર cos થીટા. એમાં થીટા કેટલો થઈ જાય? π/2 થઈ જાય લંબ હોય, અને cos π/2 ની કિંમત 0 થઈ જાય. એટલે બે સદિશો પરસ્પર જો લંબ હોય તો આવું પરિણામ મેળવ્યું હતું. એટલે આપણે યાદ રાખ્યું હતું કે એમનો ડોટ ગુણાકાર 0 થઈ જાય. તો અહીં આ બે સદિશો પરસ્પર લંબ છે. a બાર પ્લસ લેમ્બડા b બાર અને બીજો c બાર બે પરસ્પર લંબ છે, એટલે એમનો ડોટ ગુણાકાર 0 થઈ જાય. ડોટ c બાર બરાબર 0. હવે આ કૌંસ છોડી દઈએ, છોડો હોય તો a બાર ડોટ b બાર પ્લસ લેમ્બડા b બાર ડોટ c બાર બરાબર 0. હવે બે સદિશોનું અંતઃગુણન ડોટ પ્રોડક્ટ અથવા અદિશ ગુણાકાર તમે જાણો છો તો a બાર ડોટ b બાર, તો આના ઘટકોનો ગુણાકાર કરવાનો. તો પહેલો x ઘટક આનો કેટલો છે? 2 ઇન્ટુ પેલાનો -1 2 ઇન્ટુ -1 પ્લસ 2 ઇન્ટુ 2 પ્લસ 3 ઇન્ટુ 1. ઓકે, આ થઈ ગયું a બાર ડોટ b બાર પ્લસ લેમ્બડા. હવે એને કૌંસમાં મૂકીએ, લેમ્બડા છે કૌંસમાં b બાર ડોટ c બાર. તો જોઈ લો તમે, આ રહ્યો c બાર ને પેલો રહ્યો b બાર. -1 ઇન્ટુ 3 પ્લસ 2 ઇન્ટુ 1 પ્લસ 1 ઇન્ટુ આમાં k વાળું પદ નથી એટલે 0 1 ઇન્ટુ 0 બરાબર 0. બસ આનું સાદું આપેલું. ચલો 2 માઇનસ એટલે -2 પ્લસ 4 પ્લસ 3 પ્લસ લેમ્બડા -3 પ્લસ 2 પ્લસ 0 ઇક્વલ ટુ 0. 4 ને 3 7 માંથી 2 જાય 5 માઇનસ લેમ્બડા બરાબર 0. અને આનો જવાબ આવી ગયો લેમ્બડા બરાબર 5. કોઈ વાર શબ્દો બદલીને એવું પૂછે કે લેમ્બડાની કઈ કિંમત માટે આ બે સદિશો પરસ્પર લંબ થાય, તો આ જ વસ્તુ ગણવાની છે. બોલો, ખ્યાલ આવી ગયો છે? ચલો હવે ગણવો છે આપણે નંબર 11. મિત્રો, ઉપરના દાખલામાં મારી સાહેબ ભૂલ થઈ છે, સોરી. અહીંયા કૌંસ છોડીને મેં a બાર ડોટ b બાર લખી દીધું છે. હા, એટલે a બાર ડોટ c બાર તમને ધ્યાનમાં આવ્યું છે, પણ તમે મને કહી શકો એવું પોઝિશન નથી. એટલે તો a બાર ડોટ c બાર આ થોડું બદલાશે. અહીંયા 2 ઇન્ટુ અહીંયા 3 આવશે. 2 ઇન્ટુ 3 પછી 2 ઇન્ટુ અહીંયા 1 આવશે. હા, અને આ અહીંયા k વાળો પદ નથી એટલે 0 આવશે. એટલે 3 2
2 અને 0 એટલે 8 માઇનસ લેમડા બરાબર 0. લેમડાની કિંમત 8 આવે છે. જો આપણા વિષયમાં કેવું હોય છે, વચ્ચે સામાન્ય ભૂલ થઈ જાય તો પછી નીચે બધું ખોટું જ થઈ જાય. એટલે ગણિત જેવા વિષયમાં ચોકસાઈની બહુ જરૂર હોય. તમારામાં રહેલા જુદા જુદા કૌશલ્યો જુદી જુદી રીતે ચકાસી શકાય. ચોકસાઈ, પછી આવડત, હોશિયારી, એ બધું અલગ અલગ લક્ષણો છે, એ અલગ અલગ સબ્જેક્ટની મદદથી ચકાસી શકાતા હોય છે. ચલો હવે એ કહે છે કે કોઈ પણ બે શૂન્યેતર સદિશો a બાર અને b બાર માટે દર્શાવો કે આ બે સદિશો એકબીજાને લંબ છે. તો લંબ હોવા માટે શું કરવાનું? તો તમે જાણો છો એ બે સદિશો પર એસિડ રેડવાનું? ના. તો લિટમસ પેપર મૂકવાનું? ના. તો ડોટ ગુણાકાર કરવાનો. એ બેનો ડોટ ગુણાકાર કરીએ. ચાલો, જે બેને લંબ બતાવવાના છે, એક કૌંસમાં માન a બાર b બાર પ્લસ માન b બાર a બાર ડોટ પછી આવે માન a બાર b બાર માઇનસ માન b બાર a બાર. જો માન a બાર એક વાસ્તવિક સંખ્યા બની જાય છે, ધ્યાન રાખજો. આપણે જેમ k a બાર લખીએ છીએ ને એ રીતે આ વાસ્તવિક સંખ્યા છે. પછી માન b બાર પણ એક વાસ્તવિક સંખ્યા છે. એટલે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને કૌંસ છોડવાનું કરીએ. જો માન a બાર b બાર માન a બાર b બાર માન a બાર b બાર પેલું બીજા કૌંસમાં લખો ડોટ માન a બાર b બાર. ઓકે, પછી આ પ્લસ છે ને માઇનસ છે એટલે માઇનસ માન a બાર b બાર ડોટ માન b બાર a બાર. ચલો, પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ માન b બાર a બાર ડોટ માન a બાર b બાર માઇનસ માન b બાર a બાર ડોટ માન b બાર a બાર. આપણે જેમ સાદા કૌંસ છોડીએ છીએ એમ જ. જો બોલવામાં પણ હું કેવું બોલતો હતો, માન a બાર b બાર એ ડોટ ના બોલે. અદિશ અને સદિશના ગુણાકાર માટે વચ્ચે કોઈ નિશાની હોતી નથી. જેમ k a બાર એવું બોલાય, k ડોટ a બાર એવું બોલીએ તો ખોટું છે. હવે આ અદિશ છે, આ સદિશ છે, અદિશ સદિશ વચ્ચે ડોટ છે. તો જુઓ, અદિશ તો અદિશ સાથે ગુણાકાર કરી દેવાનો. એટલે માન a બાર બે વાસ્તવિક સંખ્યાઓ હોય, x અને x નો ગુણાકાર તમે શું કરો છો? x સ્ક્વેર. તો માનાંક એક વાસ્તવિક સંખ્યા છે એટલે માન a બાર સ્ક્વેર. અને પેલા બેનો ડોટ ગુણાકાર થાય b બાર ડોટ b બાર એટલે માન b બાર સ્ક્વેર માઇનસ માન a બાર b બાર બે વાસ્તવિક સંખ્યાઓ જોડે લખી દો માન a બાર b બાર અને પેલા બેનો ડોટ ગુણાકાર કૌંસમાં b બાર ડોટ a બાર. ચલો, પછી માન b બાર વાસ્તવિક સંખ્યાઓ, પેલા બે સદિશોનો ડોટ ગુણાકાર કૌંસમાં a બાર ડોટ માઇનસ માન b બાર માન b બાર સ્ક્વેર અને a બાર ડોટ a બાર માન a બાર સ્ક્વેર. ચલો, આવું બની ગયા. હવે જુઓ, આ વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર છે, એમાં ક્રમ આડો હોય તો ચાલે, એટલે આ બે ઉડી જવાનું. હવે
બી બાર ડોટ એ બાર ડોટ બી બાર સરખું કહેવાય. આ વાસ્તવિક સંખ્યાઓ છે, એમાં ક્રમ આડો અવળો હોય તો ચાલે. તો આ બે સદિશો એકબીજાને કેવા છે? લંબ છે. માન એ બાર માઇનસ બી બાર પ્લસ એ मान ए बार बी बार माइनस मान बी बार ए बार ने लंब છે. એ ડોટ ગુણાકાર વિશેના ગુણધર્મો અને એની વ્યાખ્યા વિશે સંપૂર્ણ સમજ મળી જાય જો આ દાખલાઓ આપણે સમજીને ગણીએ તો. હવે આગળનો દાખલો જોઈએ. તો 12મો દાખલો શું કહે છે જુઓ. જો એ બાર ડોટ એ બાર બરાબર 0 અને એ બાર ડોટ બી બાર બરાબર 0 હોય તો સદિશ બી બાર વિશે શું તારણ કાઢી શકાય? વ્યાખ્યાના જે શબ્દો છે એ બહુ મહત્વના છે એવું તમને અહીંયા ખબર પડશે. શું કહે છે જુઓ કે અહીં એ બાર ડોટ એ બાર બરાબર 0 છે. તો કયા સદિશનો પોતાની સાથેનો ડોટ ગુણાકાર 0 થાય? અહીંયા આવું લખું તો ખબર પડશે. ચાલો, માન એ બાર સ્ક્વેર બરાબર 0 એટલે માન એ બાર બરાબર. અહીંયાથી ખબર ના પડે એ હું તમને પ્રશ્ન પૂછું. એવો કયો સદિશ છે કે જેનું માન મૂલ્ય 0 આવે? શૂન્ય સદિશ. એટલે એનો મતલબ કે એ બાર બરાબર શૂન્ય સદિશ છે. શૂન્ય સદિશનું માન 0 આવે. તમે જો શૂન્ય સદિશ એટલે આવું કહેવાય 0 i કે પ્લસ 0 j કે પ્લસ 0 k. આનું માનાંક શોધો તો વર્ગમૂળમાં 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર 0. એટલે એ બાર પોતે શૂન્ય સદિશ છે. અને બીજું શું કીધું છે? તેમજ એ બાર ડોટ બી બાર બરાબર 0 છે. બે સદિશોનો ડોટ ગુણાકાર 0 છે. તો અહીંયા એવું ના કહી શકાય કે બી બાર એ બારને લંબ જ હશે. એટલે વ્યાખ્યામાં આપણે કહીએ છીએ કે ડોટ ગુણાકાર 0 હોય તો લંબ હોય, પણ એ શૂન્યેતર સદિશો માટે છે. બે શૂન્યેતર સદિશોનો ડોટ ગુણાકાર 0 થતો હોય તો પરસ્પર લંબ કહેવાય. બાકી એક શૂન્ય હોય અથવા બંને શૂન્ય સદિશો હોય તો એ ડોટ ગુણાકાર 0 થાય. તો અહીંયા એ બાર શૂન્ય સદિશ છે તો બી બાર તમે ગમે તે લેશો તો પણ આ પરિણામ સાચું બનવાનું છે. માનો કે બી બાર બરાબર સમજવાનું i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ લો આ બેનો ડોટ ગુણાકાર 0 થાય. આના સિવાય ગમે તે સદિશ તમે લો. એટલે અહીંયા એવું તારણ ના કાઢી શકાય કે બી બાર એ બારને લંબ છે. અહીંયા બી બાર ગમે તે સદિશ હોઈ શકે. બી બાર કોઈ પણ સદિશ હોઈ શકે. ખ્યાલ આવે? હું એમ કહું કે મારો આ મોબાઈલ ચાલુ થતો નથી તો એના પરથી એવું તારણ નીકળે કે એમાં બેટરી નથી? ના, ઘણા બધા કારણો હોઈ શકે. બેટરી ના હોય, ચાર્જિંગ ના કર્યો હોય, મને ચાલુ કરતા ના આવડતો હોય, કાં તો આ દેખાવનો ખાલી ડમી પીસ હોય. ખબર પડી? એટલે એ બાર ડોટ બી બાર બરાબર 0 હોય તો એવું ના કહી શકાય કે બે પરસ્પર લંબ જ છે. એના માટે એક શબ્દ ફરજિયાત આમ તો બોલવો પડે કે બે શૂન્યેતર સદિશોનો ડોટ ગુણાકાર 0 થાય તો તે બે સદિશો પરસ્પર લંબ છે એમ કહેવાય. ભલે આપણે પછી નથી બોલતા, બે નંબરની વાત છે, પણ એકચ્યુઅલી વ્યાખ્યા એવી કહેવાય. ચાલો હવે જોઈએ આગળનો દાખલો. શું કહે છે 13મો દાખલો? જો એ બાર બી બાર સી બાર એકમ સદિશો અને એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર બરાબર શૂન્ય સદિશ લખવું પડે.
ए बार प्लस बी बार प्लस सी बार बराबर शून्य सदिश होय तो आनु मूल्य शो। ओके, तो लखीए अहीं आ एकम सदिशो छे एनो मतलब शुं थाय मित्रों? एमनुं मान 1 छे। मान ए बार बराबर 1, मान बी बार बराबर 1, मान सी बार बराबर 1 छे। तथा एने आ पण आपेલું છે ए बार प्लस बी बार प्लस सी बार बराबर 0। अब બંને બાજુ માન કરી દઈએ तो मान ए बार प्लस बी बार प्लस सी बार बराबर मान 0 बार। चलो 0 बार એટલે શૂન્ય સદિશ। શૂન્ય સદિશનું માન શોધો, અહીં ઉપર લખ્યું હતું મેં, તો શૂન્ય આવશે એટલે આના બરાબર 0 લખી દો। ઓકે, એટલે આવું થયું मान ए बार प्लस बी बार प्लस सी बार बराबर शून्य सदिश। હવે આનું માન છૂટું તો પાડી શકાય નહીં, પાડવું હોય તો ત્રિકોણની સમતા લગાડવી પડે અને એમાંથી આપણને પરિણામ નહીં મળે, તો બંને બાજુ વર્ગ કરી દઈએ। मान ए बार प्लस बी बार प्लस सी बार નો વર્ગ બરાબર 0 નો વર્ગ। પછી બીજી જોડે જોડે એક વાત તમને કહી દઉં, આમાં શું છે કે આના પરથી આ પરિણામ આવે, પણ આના પરથી આ પરિણામ હંમેશા આવે એવું નથી હોતું। હું તમને એવું કહેવા માંગુ છું કે બે સદિશો સમાન હોય, x બાર બરાબર y બાર, તો એમનું માન સમાન હોય, એમનું મૂલ્ય સમાન હોય, પણ આનું ઊંધું પરિણામ હંમેશા સાચું ના આવે। પરંતુ બે સદિશોનું મૂલ્ય સમાન હોય તો એ બે સદિશો સમાન છે એવું કહી શકાય નહીં। मान x बार बराबर मान y बार implies x बार बराबर y बार कही शकाय नहीं। खाली मूल्य समान होय तो सदिशो समान छे એવું ના કહેવાય। મૂલ્યની સાથે સાથે જો દિશાઓ પણ સમાન હોય તો જ બે સદિશો સમાન થાય। એટલે આવું मान x बार बराबर मान y बार અને x बार तथा y बार ની દિશા સમાન હોય અથવા સમાન છે તો કહી શકાય x बार बराबर। આના પરથી આ લખી શકાય, પણ આના પરથી આવું લખી શકાતું નથી। આની સાથે સાથે જો દિશાઓ પણ આપી હોય તો તમે લખી શકો। એ વાત પણ થોડી જોડે જોડે સમજતા જજો, નોટ કરી દેજો હોશિયાર। હવે સદિશના માનાંકનો વર્ગ છે, તો માનાંકનો વર્ગ હોય એટલે એનો એ સદિશ માનાંક કાઢીને બે વખત લખી દેવાનું, વચ્ચે ડોટ કરી દેવાનું। ए बार प्लस बी बार प्लस सी बार डॉट ए बार प्लस बी बार प्लस सी बार इज इक्वल टू 0। चलो ए बार डॉट ए बार मान ए बार स्क्वायर ए बार डॉट बी बार प्लस ए बार डॉट सी बार प्लस बी बार डॉट ए बार प्लस बी बार डॉट बी बार में मान बी बार स्क्वायर प्लस बी बार डॉट सी बार डॉट ए बार सी बार डॉट बी बार प्लस मान सी बार स्क्वायर बराबर 0। હવે मान ए बार 1 છે, मान बी बार 1 છે, मान सी बार પણ 1 છે, તો જુઓ 1
+1 અને +1 એટલે 3 થઈ જશે 3 પ્લસ હવે જો a બાર ડોટ b બાર અને b બાર ડોટ a બાર બે સરખું ગણાય 2 a બાર ડોટ b a બાર ડોટ c બાર અને c બાર ડોટ a બાર સરખું ગણાય 2 c બાર ડોટ a બાર પ્લસ અને રીતે આ બે સરખું ગણાય 2 b બાર ડોટ c બાર और 3 પેલી બાદ લઈ જાઓ આમાંથી બે કોમન કાઢો 2 a બાર ડોટ a બાર પ્લસ c બાર ડોટ a બાર પ્લસ b બાર ડોટ c બાર બરાબર -3 થઈ ગયું a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર બરાબર બોલો ખ્યાલ આવી ગયો શું દાખલો કાઢી નાખ્યો તમારી જોડે તો લખેલું છે 14માં દાખલાની આપણે વાત કરીએ શું કહે છે જો સદિશ a બાર બરાબર 0 બાર अथवा b बार बराबर 0 बार होय तो a बार डॉट b बार बराबर 0 परंतु प्रतीक सत्य होय ते जरूरी नहीं तमारा जवाबનું ઉદાહરણ સહિત સમર્થન કરો મારે તમને 11મા ધોરણનું થોડું જ્ઞાન આપવું પડશે આ એક વિધાન આપ્યું છે એ કેવા પ્રકારનું છે જો અને તો પ્રકારનું વિધાન છે જેને પ્રેરણ કહેવાય એની હું તમને થોડીક સમજ આપું જો p તો q આ જે છે આને પ્રેરણ કહેવાય એને આવી રીતે પણ લખાય p implies q આપણે ઘણી જગ્યાએ ઇમ્પ્લાઇઝ લખીએ છીએ ને એ આના પરથી લખીએ છીએ જો p તો q ના બદલે ઇમ્પ્લાઇઝ લખીએ છીએ આ એક પ્રેરણ થયું હવે p ઇમ્પ્લાઇઝ q નું પ્રતીક p ઇમ્પ્લાઇઝ q નું પ્રતીક કોને કહેવાય આ કહેવાય જો q ઇમ્પ્લાઇઝ p પાછળનું વિધાન આગળ લઈ જવાનું આગળનું વિધાન પાછળ લઈ જવાનું એ પ્રતીક કહેવાય તો આનું પ્રતીક શું થશે તો જો આ તો છે એટલે આ રહ્યું તમારા માટે p અને આ રહ્યું તમારા માટે q છે તો આને આગળ લખી દેવાનું તોની અને આ છે અને તોની પાછળ લખી દેવાનું એટલે આપણા વિધાનનું પ્રતીક હમણાં હું લખું છું હવે એ પ્રતીક હંમેશા સત્ય હોય એવું જરૂરી નથી એવું બતાવવાનું મતલબ કે આ ખોટું છે એવું બતાવવું હોય આ ખોટું છે એવું બતાવવું હોય તો પ્રેરણને ખોટું બતાવવું હોય તો એવું ઉદાહરણ આપવાનું કે જેથી આ સાચું બને અને પેલું ખોટું બને આ બાજુનું વિધાન સાચું હોય અને પેલી બાજુનું વિધાન ખોટું હોય તો આ તમારું વિધાન ખોટું કહેવાય એવું તમારે ઉદાહરણ આપવાનું છે ચલો હું પહેલા આનું પ્રતીક લખી દઉં તો સોલ્યુશનમાં અહીંયા લખો ઓકે આપેલ વિધાનનું પ્રતીક આ પ્રમાણે થશે જો a બાર ડોટ b બાર બરાબર 0 તો a बार बराबर 0 सदिश अथवा b बार बराबर 0 सदिश આ એનું પ્રતીક આને ખોટું પાડવાનું છે તો કોઈ પણ વસ્તુને ખોટી પાડવી તો માત્ર એક ઉદાહરણ જ આપવાનું એકાદ ઉદાહરણ માટે ખોટું બને તો પણ એ વિધાન ખોટું કહેવાય સાચું બનવા માટે હંમેશા સાચું બનવું પડે બરાબર અને ખોટું
બનવા માટે એકાદ ઉદાહરણ હોય તો પણ એ વિધાનને ખોટું કહેવાય. હું એમ કહું કે ભાઈ મારું એક્ટિવા ચાલતું નથી, તો ચાલતું નથી એવું નેગેટિવ પુરવાર કરવા માટે ઉદાહરણ જ જોઈએ. આપણે લઈ જઈએ એક્ટિવા જોડે તમને અને બતાવીએ, જુઓ અને ટાયર તો છે ને, પતી ટાયર નથી એટલે ચાલતું નથી. ખ્યાલ આવી? પણ ચાલે છે એવું બતાવવું હોય તો ઉદાહરણ ના ચાલે. કલર એનું ટાયર છે એટલે એક્ટિવા ચાલે છે, ના એવું ના હોય. ચાલવા માટે તો કેટલાય બધા ફેક્ટર ચેક કરવા પડે. એટલે જનરલી તમે વ્યવહારમાં પણ જોજો, કોઈ પણ વસ્તુનું નેગેટિવ બતાવવું હોય, નથી એવું બતાવવાનું હોય તો ઉદાહરણ જ જોઈએ, અને છે એવું બતાવવાનું હોય તો ઉદાહરણ ના ચાલે. તો અહીંયા તમારે આ વિધાન ખોટું છે, સાચું નથી એવું બતાવવું છે તે ઉદાહરણ આપી દો. એવું ઉદાહરણ આપો કે આ બાજુનું સાચું હોય, આ બાજુનું સાચું હોય અને પેલું ખોટું હોય. તો આ ઘણા ઉદાહરણો મળશે. ચાલો હું આવું ઉદાહરણ લઉં. આપેલ ઉદાહરણ પ્રતિ જે હંમેશા સત્ય નથી. કેમ? તો જુઓ, કારણ કે હું a બાર બરાબર આવું લઈ લઉં, i કે માઇનસ j કે પ્લસ k કે આવું લઈ લઉં, અને b બાર બરાબર હું સેટ કરું છું, 0 ડોટ ગુણાકાર 0 થાય એવું સેટ કરીએ આપણે. માઇનસ i કે પ્લસ j કે પ્લસ 0 k કે આવું લઈએ. જો તો a બાર ડોટ b બાર ડોટ ગુણાકાર તો 1 into minus plus minus 1 into 1 plus 1 into 0 minus 1 ઉભા અને હા આને પ્લસ જ કરતો. ઓકે, અને આ પ્લસ થઈ જાય, પ્લસ 1 માઇનસ 1 પ્લસ 0 એ બાર ડોટ બી બાર 0. અને આ બાજુનું જો સાચું છે પણ આ આમાંથી કોઈ 0 છે જોજો નથી, પરંતુ a બાર એ શૂન્યતા સદિશ છે અને b બાર પણ શૂન્યતા સદિશ છે. ના શું કહે છે, બેમાંથી એક તો 0 હોવો જ જોઈએ. ના એવું નથી, કોઈ નથી. મતલબ કે આ જે પ્રતીક છે એ કેવું છે? ખોટું છે. બોલો, ખ્યાલ આવી ગયો છે? હવે વિડીયોની લંબાઈ બહુ વધી જાય છે એટલે 15, 16, 17 ને 18 આમ તો 4 જ દાખલા બાકી છે, પણ નેક્સ્ટ વિડીયોમાં લેવા પડશે. બોલો, તો મારી વાણીને હવે વિરામ આપું છું. આટલું જે ચલાવ્યું છે ચોક્કસ તમને આવડી ગયું હશે. તો ફરી એકવાર રિવિઝન કરી લેશો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.